શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 192. આ ભજનમાં બાપજી કહે છે કે અવધૂતોની ગત એટલે દશા અથવા તો સ્થિતિ જે કહો એ આખી દુનિયા કરતાં જુદી જાતની છે. બાપજી કહેતા અમે તો આખી દુનિયા કરતાં ઊંધા અવળચંડા, આખી દુનિયા કરતાં ઊંધા જુદી જાતના. દુનિયા જેની પાછળ ગાડી બને એની સામે આ જુએ પણ નહીં, અને જે દુનિયાને તરછોડે અવધૂતો એને અપનાવે. શિવજીની અવસ્થા છે આ પાંચમો આશ્રમની અવસ્થા છે. અવધૂત આશ્રમ એટલે પાંચમો આશ્રમ. એ પહેલાંના 4 આશ્રમ કયા? બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. એની પણ ઉપરનો આશ્રમ અવધૂત, જે આખા વિશ્વને અભેદ દ્રષ્ટિથી જુએ એ અવધૂત. તો કે અવધૂતોની સ્થિતિ, અવધૂતોની ગતિ, અવધૂતોની મનોદશા આખી દુનિયા કરતાં સાવ ન્યારી છે, જુદી જાતની છે. ન્યારી હૈ અને સબ આલી હૈ. આલી એટલે શ્રેષ્ઠ, બેસ્ટ. જુદી તો છે પણ સૌથી શ્રેષ્ઠ છે પાછી. આ શબ્દનો અર્થ લખી રાખજો. આલીનો અર્થ થાય છે શ્રેષ્ઠ, બેસ્ટ. ગત એટલે સ્થિતિ. પછી આખો ડિફરન્સ બતાવે છે. આ ભજન આ ડિફરન્સ બતાવે છે સામાન્ય માણસોની દ્રષ્ટિ અને સ્થિતિ અને અવધૂતોની સ્થિતિ અને દ્રષ્ટિનો ડિફરન્સ બતાવે છે. આમાં કોઈ તો બંઠન ચંગે દેખાવે, એ જાત જાતના સરસ સરસ આભૂષણો વસ્ત્રો ધારણ કરે અને ચંગા દેખાય, સરસ દેખાવાનો પ્રયત્ન કરે, લોકો શરીરને શણગારે. અને વો તો નંગે ખાલી હે, અને આ તો નાગા જ ફરતા હોય, શરીરને કપડાથી ઢાંકવાની જરૂર નહીં. વો તો નંગે ખાલી હે. કોઈ તો ગાડી, કોઈ તો ઘોડા, કોઈ ઘોડા ઉપર ફરે, કોઈ ગાડી ઉપર ફરે, જાત જાતના વાહનો લઈને બધા દોડમદોડી કરે. ઉनको પેદલ સવારી હે. એ તો પગે ચાલીને જ જાય, એને વાહનની જરૂર જ નહીં કંઈ. કહું તો પૂજત મંદિર મુહૂર્ત. કોઈ મંદિરની પૂજા કરનારા હોય છે, કોઈ મૂર્તિની પૂજા કરનારા હોય છે. આ સમજણ પડી આ અર્થ? કેટલાક મંદિરને પૂજે છે ભગવાનને છોડીને, દેહને ભૂલી મંદિરને પૂજે, એવું આગળ એક વાક્ય આવ્યું હતું એ અર્થમાં. કેટલાક મંદિરની પૂજા કરનાર હોય, કેટલાક દેવની પૂજા કરનારા હોય. મંદિરની પૂજા કરનારા એટલે એક જ મંદિરમાં જાય, પછી બીજા મંદિરમાં પગ નહીં મૂકવાનો, ગમે તે હોય તે ભગવાન પ્રગટ થાય તોય થઈ નહીં જવાનું, એ ટાઈપના. એના માટે બાપજી લખ્યું છે દેહને ભૂલી મંદિરને પૂજે, આવા હોય છે. તો કહે છે કોઈ તો પૂજત મંદર મુહૂર્ત. કોઈ મંદિરને પૂજે, કોઈ મૂર્તિને પૂજે છે. કે છે વો તો સુરત પૂજારી હૈ. સુરત એટલે આમ તો પોતે બ્રહ્મ છે, ચૈતન્ય સાથે એક છે એ ભાવ, અને બીજા બધાથી અલગ છે. આ એની શાસ્ત્રીય વ્યાખ્યા છે. પણ હું તો એનો અર્થ આવો જ કરું છું, સુરત પૂજારી હૈ એટલે બસ એ મનથી ભગવાનની સાથે જોઈન્ટ રહે છે, એ જ એની સાચી પૂજા છે. સુરત પૂજારી, સુરતાના પૂજારી છે. કૌકો રામા અને કૌકો દામા. રામા એટલે સ્ત્રીઓ, કોઈને સ્ત્રીઓ જોઈએ છે, અને કોઈને દામા એટલે પૈસા જોઈએ છીએ. અને વો તો અકામ અપારી હોય, એને કશું જ નથી જોઈતું એમાંનું. અકામ નિષ્કામ છે, અને અપાર લેવલના નિષ્કામ છે. ઈ તો ઉત દોડે દુનિયા સારી. દુનિયા આખી દોડ કરે છે. ભણવા માટે દોડે, કમાવા માટે દોડે, સંસાર સુખના માટે દોડે. અરે ઘરડાય શાંતિથી બેસતા નહીં. શરીર હારું હોય ને ત્યાં સુધી યાત્રાના નામે રખડે કશે, જાત જાતના બહાના ગાડી બધે રખડે. ઘરડા થયા પછી કોઈ શાંતિથી બેસતા નથી. ઈ તો ઉત દોડે દુનિયા સારી, કોઈ જંપીને બેસતા જ નથી. ઉनको શાંતિ ભારી હૈ. અને એ તો ગમે તે અવસ્થા હોય એ શાંતિથી નિજાનંદમાં મસ્ત થઈને બેઠા હોય. પણ ક્યારે આ ભક્તિની પરિપક્વ આવે ને, પછી પરિપક્વતા પછીની આ સ્થિતિ છે. મામૂલી માણસની આ ગજુ નથી શાંતિથી બેસવાનું. અને કશું ભેગું ના કર્યું હોય તારની વાત પાછી. બંગલાવાળાએ શાંતિથી નથી બેસતા, ઝૂંપડાવાળાએ નહીં બેસતા, દોડી કરે. છેવટે કશું ના હોય, બધું સંસાર હારામહારો થઈ ગયો. છોકરા પરદેશ જાય, પાછા એમને થોડા દાડેથી આંટા મારવા જાય, છોકરાને હાચવવા જાય. જન્મે તારે એને ઘોડિયા ઘર ચલાવે પછી થઈ જઈને, આવું બધું જાત જાતનું. ટૂંકમાં શાંતિથી બેસતા જ નથી કોઈ. મળતા સુધી શરીર જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી દોડવાનું બસ. આ એક ઘેલછા ઉપડે છે માણસને. અને અવધૂતને શાંતિ ભારી છે. આત્મનસે મેં મસ્ત હી ડોલે. આત્મનસો એને ચડે છે. હું આત્મા છું, શરીર નથી. આ નશો છે, દારૂનો નશો છે ને, થોડી વારમાં ઉતરે.
પણ આ નશો એવો ચડે છે ને પછી ક્યારે ઉતરતો જ નથી. આત્મ નશે મેં મસ્ત હી ડોલે, મસ્ત થઈને ડોલે છે અવધૂત કહે છે કે. અને રંગ અસંગ નિહારી હૈ, અને પોતે આખી દુનિયાથી અસંગ છે એનું એ દર્શન કરતાં કરતાં જીવે છે. દુનિયાથી પોતે અલગ છે, ભાવમાં રહે છે. એનો રંગ અસંગ છે, કોઈનો સંગ કરતો જ નથી. અને એ દર્શન કરતાં કરતાં, કોઈનો સંગ કરવો જ નથી, એ દર્શન કરતાં કરતાં પોતે મોજમાં મસ્ત થઈને જીવે છે. આ ભજનનો રાગ બધાને કોઈ જગ્યાએ મોટે ભાગે ગવાતો નથી, પણ હસમુખભાઈ બહુ સરસ રાગમાં ગવડાવે છે. હા, કે બરાબર આ રાગ શીખી લેજો. ગરબીનો રાગ છે, બધા જીલજો, મજા આવશે. ગરબીનો રાગ છે. હા, अवधूतो की गत न्यारी है, अवधूतो की गत न्यारी है, न्यारी है सब आली है, न्यारी है सब आली है, कोवू तो बनठन चंगे दिखावे, कोवू तो बनठन चंगे दिखावे, वो तो नंगे खाली है, वो तो नंगे खाली है, कोवू को गाड़ी, कोवू को घोड़ा, कोवू को गाड़ी, कोवू को घोड़ा, उनको पैर सवारी है, उनको पैर सवारी है, अवधूतों की गत न्यारी है, अवधूतों की गत न्यारी है, न्यारी है सब आली है, न्यारी है सब आली है, कोवू तो पूजत मंदर मूरत, कोवू तो पूजत मंदर मूरत, वो तो सूरत पुजारी है, वो तो सूरत पुजारी है, अवधूतों की गत न्यारी है, अवधूतों की गत न्यारी है, न्यारी है सब आली है, न्यारी है सब आली है, कोवू को रामा, कोवू को दामा, कोवू को रामा, कोवू को रामा, वो तो अकाम अपारी है, वो तो अकाम अपारी है, अवधूतों की गत न्यारी है, अवधूतों की गत न्यारी है, न्यारी है सब आली है, न्यारी है सब आली है, इत उत दौड़े दुनिया सारी, 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 उनको शांति भारी है, उनको शांति भारी है, आत्मनशे में मस्त ही डोले, आत्मनशे में मस्त ही डोले, रंग असंग निहारी है, रंग असंग निहारी है, अवधूतों की गत न्यारी है, अवधूतों की गत न्यारी है, न्यारी है सब आली है, न्यारी है सब आली है, शंकर जी नु डमरू बोले, शंकर जी नु डमरू बोले, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा वीणा बोले पतित पावन सीताराम,
પતિત પાવન સીતારામ પેલા નરસૈયાનો કીર્તન બોલે રાધે શ્યામ બોલો રાધે શ્યામ રાધે શ્યામ બોલો રાધે શ્યામ મીરાબાઈના ઝાંઝર બોલે મેરે તો ગિરધર ગોપાલ મેરે તો ગિરધર ગોપાલ મેરે તો ગિરધર ગોપાલ અવધૂત ચિંતન શ્રી શ્રી ગુરુદેવ ગુરુદેવ દત્ત દત્ત આમાં પેલું આવ્યું હતું ને કહું તો પૂજા મંદર મુહૂર્ત એટલે કોઈ મંદિરની મૂર્તિની પૂજા કરે છે વો તો સુરત પૂજારી. સુરત પૂજારીનો શાસ્ત્રીય અર્થ આવો થાય છે કે જીવ અને બ્રહ્મ એક છે એનું સતત ચિંતન કરવું ને એને સુરત પૂજારી કહેવાય. એટલે હું અહમ બ્રહ્માસ્મિ આનું સતત જે ચિંતન કરે એ સુરત પૂજારી કહેવાય. શાસ્ત્રીય અર્થ એનો એવો થાય છે.